ત્રીજી વાર તેલ ઉતારીને મૂક્યું. ગમતું જ નથી કામ કરવું, શું કરું? એવી હારા આવે છે ને. હા એટલે તમે આવ્યા ને, પૂરી તળવી હતી. તમે તળી નાખશો તો હું જરાક બીજું કામ કરી લઉં. અરે ગોપી બહુ કેવી વાત કરો છો? આ પૂરી તમે મને તળવાનું કહો છો? આ આખી શેરીની વહુ જાતે કામ કરે છે, સાસુને ક્યારેય ચીંધતી નથી. અને તમે વહુ ઉઠીને તમે મને કહો છો કે પૂરી તળી નાખજો? ના ના, હું તો ખાલી કહું છું કે જો તમે તળી નાખો તો હું બીજું કામ કરી લઉં. એમ વાંધો નહીં, તમ તાર હું તળી નાખીશ, બીજું શું. કા આ જવાબમાં કેમ કઈ તકલીફ પડવા માંડી? ના ના, થોડા દાંત કચડાઈ ગયા. હા, દાંત દુખે છે ને હમણાં એટલે. તે કામ કરો ને, આ ફ્રીજમાં છે ને ખારો પડ્યો ભજીયાનો સોડા, ઈ ઘસી નાખો તો તમને દાંત હારા થઈ જાય. ઠીક, હવે એવું કરીશ. હા, મતલબ હું કહેવા આવી હતી તો ભૂલી જ ગઈ છું. ગોપી વહુ, આ રાજેશ કાકા નહીં, હા, એનો દીકરા ને વહુ આવવાના છે ક્યાં આવવાના છે? આપણા ઘરે. આ તમને ખબર નથી કે ઈ ફોરેન જવાના છે? તો એને એમ થયું કે તે ફોરેન નો ગયા? ફોરેન જવા નહીં તો મેં સાંભળ્યું તું તમારા દીકરા પાસે, તો ઈ ગયા નહીં રાખ્યા હોય અહીં. એવું ન હોય, પણ ન્યા જે ટાઈમે જવાનું હોય એ ટાઈમે જવાય ને. કઈ વેલા હાર થોડું કોઈ લઈ જાય તમને, હે? પણ સાંભળ મારી વાત, ઈ છે ને અહીંયા આવવાના છે અને થોડા દી રોકાવાના છે. અને આમાંય બિચારા ફોરેન જાય તો કેદીએ પાછા આવે. તો એને એમ થયું મોટા મમ્મીને મળતી આવું અને ભાઈ ભાભી પાસે રહેતી આવું. અહીંયા આવવાના છે આપણા ઘરે. હા હા, આપણે એક તો સી હે કે આપણે ત્યાં જ આવે ને, કઈ બીજા તો કોઈ છે નહીં અહીંયા. પણ એમને અહીંયા જવાનું છે તો જરાક તૈયારી નહીં કરવાની હોય? અહીંયા શું લેવા આવે છે એમ? અરે રે ગોપી વહુ, એને જવાનું છે તો તૈયારી કરીને જ આવતા હશે ને, એવી આપણે ચિંતા નહીં કરવાની. હારું, હાલો, કઈ વાંધો નહીં. કઈ ના થોડી પડા હે કોઈને? ના, નો જ પડાય ને. અને આમાંય કહેવાય છે કે છે ને નસીબદાર હોય ને એની ન્યા જ મહેમાન આવે. દીકરો અને દીકરા વહુ છે તો ના થોડી પડે બેટા, હે? ના પડાય, ન પડાય ના. અને આમાંય કહેવાય છે કે ફોરેન જાય ને તો કંઈક 3-4 વર્ષે પાછા આવે. કા એટલું બધું હું કામ ને રાખતા હશે એ લોકોને? હા, હાસી વાત. જઈ આવે તે હચોડા ન આવે તે કઈ નહીં. કાંઈ નહીં, હાલો હું થોડું કામ બતાવ્યો હો. કોઈ ના નો કે લે આવવાની, જી હોય હાયલા જ આવે અહીંયા. ઓલી રમલી નહોતી ગમતી, એનું અહીંયા આવવાનું બધું મેં કેન્સલ કરાવી દીધું. હવે આ ખડકાય છે. એ ગોપી બહુ જલ્દી કામ બતાવજો રવાડાનું. ત્રાસ ડોહી નહોતો. રોનક, હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, બહાર જઈ રહ્યો છે? હા, ઓફિસે જઈશ ને. હા, કેમ? સમય થઈ ગયો છે ને? હા, તો હું એમ કહેતી હતી કે આ રાજેશ કાકાના દીકરા અને વહુ આવી રહ્યા છે, દેવાંગ અને દામિની. કા દેવાંગ ને દામિની આજે આવવાના હતા? હા. પણ હું તો ભૂલી જ ગયો હતો. હા, તો ભલે ને આવતા, વાંધો નહીં, તમે જોઈ લેજો. હું બપોરે છે ને આવી જઈશ પાછો. હા, પણ સમયસર આવી જજો હો. પછી દેવાંગ કેટલાય ફોન કરે છે ને પછી તું અહીંયા આવે છે. મમ્મી, કામ હોય તો થોડી વાર લાગી જાય, અને એ લોકો અહીંયા રોકાવાના જ છે ને. આવે તો ભલે ને આવતા. દામિની તો અહીંયા જ રોકાવાની છે ને એમ પણ. અરે બંને ફોરેન જવાના છે એટલા માટે મળવા માટે આવવાના છે. અરે બાબા, હા, હું સમયસર આવી જઈશ. અને નહીં આવું તો તમે યાદ કરાવ્યા વિના રહેવાના તો છો નહીં. ફોન પર ફોન, મેસેજ પર મેસેજ કરવાના જ છો. હા, થોડા દિવસ આમ તો રોકાવાના છે, ટેન્શન ન લેતો. હા, તો પછી તમે ટેન્શન લો છો, હું નથી લેતો. ટેન્શન તો મને એક વાતનું છે. ટેન્શન? તમે તો દરેક વાતમાં ટેન્શન લો છો. હવે કઈ વાતનું ટેન્શન છે તમને? તારી ઘરવાળીનું. ગોપીએ શું કર્યું? ગોપી નથી કરતી ને એ સારું છે, પણ કરે છે ને એ બેકાર છે. મમ્મી, હવે આવી રીતે બોલશો તો મને કેમ ખબર પડશે કે તમે કઈ વાત કરો છો? અરે તારી બાયડી કેટલી આળસુ છે. આ જો મહેમાન ન આવ્યા હોય તો એ ઘરના કામ કરવા પડે, તોય કેવા મોઢા કરે છે. તો તું એને મહેરબાની કરી સમજાવી દેજો કે દેવાંગ અને દામિની આવે છે ને તો વ્યવસ્થિત એની સામે રહે, આળસ વેડા ન કરે, નકર મારે સાંભળવું પડશે. અરે પણ ગોપી એવું કંઈ કરતી જ નથી. ગોપી તો બિચારી મહેમાન આવે તો કેટલું સાચવે છે, અને તમે એને ખોટે ખોટા આંખે કરો છો. ગોપી એવું કંઈ નથી કરતી, અને છતાં પણ એવું હોય ને તો હું એને કહી દઈશ બસ. આ રમલીને ખબર છે ને આવે તો કેવું કરતી હોય છે, આળસુ. તેમાં મારી દીકરી ભાઈ બધું કામ કરાવતી હોય છે. તારી બાઈને જોર થાય છે કામ કરતા. મેં તો ક્યારેય રમલીને આ ઘરમાં કામ કરતા જોઈ નથી. અરે વાહ વાહ, પોતાની બેનનું કેવું નીચું પાડે છે અને પોતાની બાળીને ઊંચું રાખે છે.
સો વાતની એક વાત છે, તું તારી બાયડીને કહી દેજે કે આ બેવ આવે ને તો છાનું મના આ વ્યવસ્થિત રહે. હા પણ ગોપી છે ને એવું કંઈ કરતી નથી. એ રમલીનું બહુ ધ્યાન રાખે છે. હવે એણે જ આપણા ઘરે આવવાનું બંધ કરી દીધું તો એમાં આપણો કંઈ વાંક નથી. ગોપીનો ખોટો વાંક ન કાઢો મમ્મી. તું જા બાયડી ગયેલા કામ ધંધે જા. હવે તો સામાન મારી પાસે ઉપાવડાવ્યો. કોઈ છે આ પડ્યું છે બધું ગમે ત્યાં. આવી રીતે કોણ રાખતું હશે? હોય હવે બધા કઈ આપણી જેમ થોડી હોય. ચાલો હું બોલાવું બધાને, બેસો. મોટા મમ્મી, ભાભી, રેવા તો ને તમે. એટલે આવી ગયા તમે. આ જો ને કામ કેટલા હોય અને એમાં ન હોય ટાણે મહેમાન આવીને ખડકાઈ જાય. હવે કોઈને કઈ ના પડાય છે કે તમે અમારા ઘર ન આવતા હોય તો એમ. સાચી વાત છે. કા શું થયું? ના ભાભી રેવા દો ને, મને જરા ડસ્ટની પ્રોબ્લેમ છે એટલે એવું બધું છે? એલર્જી છે, નડશે. હા એ સારું થયું. એટલે મૂકી દઉં. ત્યાં કઈ બીજું હોય તો ગોઠવી નાખો. ના હવે હું એકલી કામ કરવા વાળી અને તમને જ ખબર છે કે આ બા એમને તો કઈ તાકાત છે નહીં કામ કરવાની. અને તમે જોવો ને તો જરાક અમથા અહીંયાથી ફળિયા સુધી હાલે ને તેમને ટાંગો દુખવા માંડે. મારે પછી કેવું પડે બેહી જાવ. એટલે હંધુ મારે એકલીને કરવાનું કે નહીં. પગ મને નહીં ખબર છે પણ આવું થોડી બોલે. હું તમારા હાટુ સા લઈને આવું. હો? સા પીવે ને કે નથી પીતા? હા ચા પીવે છે. પીશ ઠીક. પણ આમ લો જરાક આમ ઝાપટી નાખજો. હું આવું ત્યાં હોય એટલે મારે ઓછું. ધોઈને ચા બનાવજો. હાથે ચા બનાવશે તો યાર કેવી રીતે પીશું આપણે? જો આ સાફ સફાઈ વાળી વાત છે ને આપણે ઘર સુધી રાખજો. અહીંયા કઈ ન બોલતા, આપણે મળવા આવ્યા છીએ ને. ઘરમાં આવા ગાંડા કોણ કાઢતું હશે? ટીપાઈ લઈને કોણ આપે? નાના છોકરાય ના આપે. પણ બિચારા ભાભી એકલા છે એટલે થાય એવું. ઘડીકમાં બની ગઈ? તૈયાર જ હતી અને અમાર સવારથી બનેલી જ હોય. અમને ખબર હોય કે મહેમાન અમારે ચાલુ જ હોય. ગમે હાયલા જ આવે, ધોયડા જ આવે, કોઈ ના પાડવા ના આવે જ નહીં. મારા હાઉસ ગમે ને આમ ગામમાં કોક નીકળવું હોય ને પાડોશીને ઘર આવીને એને લઈ આવે. તમે તાર આવો કઈ કામ ન થાય એમનાથી, પણ કામ વધારવાનું તો કરીએ કેમ. મજાકિયા છો. તઈ હું લો પીવો આમ હાલો હું તમારા હાટુ છે ને લઈને આવું, નાસ્તો લઈને આવું. નાસ્તો રેવા દો ને, પછી વાત. અરે પછી હું લેવાને અત્યારે જ લઈ આવું ને. ના એ તમે સાંજનો બનાવેલો રાખેલો હશે. ના હાંજનો નથી. એમ તો સવાર 5:30 વાગે કર્યો તો, નજી તો 12 વાગ્યા એટલે 5-6 કલાક જ થઈ. 5:30 થી 12 માં અમને કઈ ફરક નથી લાગતો? મૂંગારો ને હું લેતા લેતા આવો ભાભી. હા. તું ખાજે, હું નથી ખાવાનું. હા પણ આવી રીતે બોલાય નહીં. ના ખાવ હોય તો ચૂપ રહેજો. ચા પી લો. ચા તો જો ગઠોડા જામી ગયા છે ચાની અંદર તરના. આ કેવી રીતે પીશું? નવી બનાવી દો. નાસ્તા ખાવાશે, ચા પીવી છે, ધોઈડા જ આવ્યા છે ખબાવતા. લો ડેસ એક કામ કરું, એમાં મકોડા નાખી દઉં 3-4, પછી જોઉં છું કેવી રીતે ખાઈશ. હા જા. એટલે એમના કલાક પહેલા જ એમ તો ગરમ કરી. આ શું છે? અરે ભાભી આવી રીતે થોડી મોઢામાં મૂકવાનું હોય કે યાર. અમારે તો મહેમાન આવે ને તો મોઢામાં નાખે. લે એમાં હું. અરે આ શું છે? આ શું છે? ઉભા રહો. આ ઠીક મકોડો લાગે છે, તળાઈ ગયો હશે. ક્યારેક મકોડો આવી જાય ભેગા એમાં ધ્યાન ના. એટલે આમાં વડાની અંદર નહીં હોય, આ તો ખાલી બારે તરે છે. આ થાળી ઉપર વાળ ચોંટ્યો છે એ નથી દેખાતો તમને? તે ઈ આ દામીની તો આવીને તારો જ વાળ ઉડ્યો હશે અત્યારે જ. મારા વાળ કોઈ દી નો ખરે ના, એટલે જો હું ન કાઢું એમને એમ હોય. લે ખાવ તમ તાર. લે મકોડો કાઢ દો. ઉભા રહો. મોટા ભાભી નહીં. રેવા દો ને, આપણે આ બસ લ્યો, મકોડો નાસ્તા કાઢી પાણીનું દીધો. પછી રાખીએ, અત્યારમાં રેવા દો. હા? એવું કરું. પછી શાંતિથી પ્લીઝ. મોટા મમ્મી ચા ક્યાં બા છે? લાગે છે કા? એરી અંદર જાઓ તમ તાર. જાઓ માલી પા, હું ચા પી લઉં એમાં શું. એરી અંદર જા. મને ઉલટી જેવું થાય છે. શું? હું આવું વોશરૂમ ક્યાં છે? આમ વોશરૂમ ને આમ તમારા અમારા બા. આવ જલ્દી. આવો. ઠેક હજી એટલા ને એટલા ચાબા છે. ત્યાં પછી ક્યાં ઉપાધિ હતી? 24 કલાક નો રહેવા દો. જો તમે ગોપીનો કમાલ. દેવાંગ
આ ભાઈ આ દેવાંગ આ શું કરે છે તું? કહું છું બધું કહું છું તમને. ઓછું ખાતો હોય તો શું ઓછું ખાતો હોય તો આ તમારી ઘરવાળીને સમજાવો. વાસ આવે શું વાસ તો મને આવે છે આ ઘરમાં, ખૂણે ખૂણેથી વાસ જ આવે છે. જ્યાં હોય ત્યાં કોણ જાણે આવું કોણ બનાવતું હશે? અરે પણ શું થયું? મકોડા તળી તળીને ખવડાવ્યા છે ભાભીએ. મને તો પેટમાં કંઈક થવા લાગ્યું છે. ગોપીએ મકોડા તળીને ખવડાવ્યા? એટલું જ નહીં, સાથે વાળને તળી નાખ્યા. અરે હવે સમજ પડી. એટલે ભાઈ તું આવી રીતે બોલે તો કેમ ખબર પડે? એ તો હવે કેવું છે કે આજકાલ છે ને ઘરમાં મકોડા બહુ થઈ ગયા છે, તો કદાચ એ તળતી હશે તો એક બે આવી ગયા હશે ત્યાં લોટમાં. એક બે આવી ગયા. અરે માણસની કંઈક દયા તો રાખો. હે, ક્યારેક તો એને કહેતા હો ઘરમાં કોઈ વસ્તુમાં કઈ હરાવાટ નથી. વોશરૂમ સાફ નથી કર્યું. ઉલટી મારે ત્યાં કરવા જવી હતી, પણ જાવ કેવી રીતે? અલા ભાઈ તું છે ને વધારે પડતું ઓવર રિએક્ટ કરે છે. હવે બધું ચોખ્ખું જ તો છે. જો તો ખરી આવું ચોખ્ખું ઘર તો આવી તો હોટલ નથી હોતી. બિચારી એકલી જ થાય એટલું તો કરે છે. હવે તમે છે ને વધારે બોલાવોમાં મને. આટલું ચોખ્ખું હોટલ ને ક્યાં હોય અને ક્યાં તમારું ઘર છે? હુંઘરા વેડા કરવા. એ ભાઈ હો જરાક બોલવામાં ધ્યાન રાખ. મારા જ ઘરમાં આવીને તું આવું બધું બોલે છે. ચટણીની વાટકી છાંટી ગયા. આંગળીથી બોલો, વિચાર તો કરો. એ તો બચત કરે છે બિચારી. બચત? હાસ તો અરે સાથે હતા ભજીયાથી લૂછી નાખે તો ચાલત, પણ અરે પણ એને છે ને ભજીયા કરતા ચટણી વધારે ભાવે છે, તો એ ચટણી ખાઈ જાય બધી. એ ગમે ત્યાં ચટણી જોવે ને એટલે ચટોરી થઈ જાય છે. ઘરના કાચકા જોયા છે? ફાળ ઓળામાંના કાચકા કાળા મેશ થઈ ગયા છે. અલા ભાઈ તું અહીંયા શેના માટે આવ્યો છે? ઇન્સ્પેક્શન માટે આવ્યો છે? તાર ભાભીનું રિઝલ્ટ બનાવવા માટે આવ્યો છે? એને માર્ક કરવા માટે આવ્યો છે? કંઈક તો આમ બહુ જ હોય ને કે ઘરમાં રહીએ છીએ તો ઘર જેવું લાગે. હું તો રહું છું. જો મને કઈ થયું એકદમ તાજો અમાજો તો છું ને. તમે બરાબર છો, પણ આ ભાભીના ગોબરા વેડા વધતા જાય છે. બસ હવે તું આ ભાભી એ 2 દિવસ રોકાવાનો છે તો એને હેરાન ના કર. હા તું છે ને તારું કામ કર. ચાલ મને મારું કામ કરવા દે, જવા દે. તમને નથી ખબર, હજી કેતો તો હું નાકમાં આંગળી નાખીને પાણીનો કપ પાછી ઉલટી થશે નહીં ભાઈ. ભર્યું છે જલ્દી સાફ કરી નાખું. હવે વો આવશે તેમ કે આવું જેઠાણી છે, સાસુમાં છે તો એવું ગંધારું ઘર છે. મોટા મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ બેટા અહીંયા દરવાજો આમ થવતી રે. હાય મોટા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા તું ક્યારે આવી વળી? હે અને આ દેવાંગ ક્યાં ગયો? ઉલટી કરે છે. ઉલટી કરે બિચારો? તબિયત ખરાબ થઈ ગઈ? અરે હાલ દવાખાને લઈ જઈએ ને. ના એટલે એમાં એવું છે ને કે એ છોડો ને, મને એમ કહો તમારા તબિયત પાણી કેમ છે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મને શું વાંધો હોય? આ ઘરના કામ કરીને વાવા જેવું કરો છો એટલે નહીં છૂટકે કરવું પડે છે ને બેટા. ન તો સાસુને કામ ન કરવાનું હોય. હોય ને જ્યાં સુધી હાયલા કરે. આ સંસાર છે. પણ એક વાત તો કેવી પડે, હા જ્યારે ઘર તમારા હાથમાં હતું ને ત્યારે ચકચકાટ હતું, પણ હવે ઘર આમ આખું બદલાઈ ગયું છે. મારી બેટીને આને ખબર પડી ગઈ. શું? કાંઈ નહીં, એટલે ચકચકાટ જ હોય ને. બિચારી ગોપીઓ કેટલું કામ કરે ઘરનું, અને પછી એટલે ઘરનું કેટલું કામ કરે ને. બહુ કામ કરે છે ભાભી. મોટા મમ્મી હું શું કહું છું, હા બેટા બોલ ને. અમે 3-4 દિવસ રોકાવાના હતા. અરે 3-4 દિવસ શું, તમે મહિનો રોકાવ. તમારે કેટલા વાગ્યાની અને કયા ટાઈમની એટલે કઈ તારીખની ફ્લાઇટ છે? મહિનામાં તો લાગે છે કે ફ્લાઇટથી નહીં, સીધા સીધા તમે ફોરેન પહોંચી જાઓ? ના એટલે વિચારીએ છીએ કે આ એકાદ દિવસમાં હવે અમે પાછા જતા રહીએ એમ. ના રે ના, એમ થોડું કઈ જવા દેવાય? હે તો અમારી આબરૂ હું? એક તો બિચારા માંડ પ્રેમથી મળવા એવા હોય મોટી મમ્મીને, અને મોટી માં રીતના કાઢી મૂકે એવું ન હાલ્યો. રહેવાનું છે તમારે મહિનો એટલે રહેવાનું જ છે. સમજો મોટા મમ્મી, કેવી રીતે હવે કહું તમને? કાંઈ વાંધો નહીં. તમને લોકોને મારા પ્રત્યે પ્રેમ નથી ને, કાંઈ વાંધો નહીં. મને ખબર જ હતી કે મેં મારા દેરને દીકરાની જેમ ઉછેર્યો છે, પણ એના દીકરાને બહુ
મારાથી દૂર જવા માંગે છે. મોટા મમ્મી એવી વાત નથી, પણ આ ઘરનું વાતાવરણ થોડુંક સેટ નથી થતું અમને, એટલે ઈ બધું પછી વિચારશું. તું હાલ, તને હારું હારું ખાવાનું બનાવી દો. હાલ નહીં. ખાવાનું નહીં, ઉપવાસ છે મારે. હાર તો ફરાળ બનાવી દો. હાલો ખવડાવી નથી રહેશો નહીં. ચાલો. તોય શું શાંતાબેન એ આવ્યા, 2 જણા આવ્યા. અમાર હાહુ ને તે હોય તો 5 ને બોલાય લે, એનું કઈ નક્કી ન કહેવાય અમારે. ગોપી હા હા. અરે તું ગામના મોઢે આવી બધી વાતો કરે છે. મમ્મી સાચું જ કહેતા હતા, હું માનતો પણ નથી. મેં હું કહી દીધું. ના નહીં, શાંતાવાન શું કહેતી હતી હમણાં? કહું છું મહેમાન આવ્યા છે એટલે રાંધવું છે એમ. એવું નથી બોલ. 2 જણા એવા છે, 2 જણા. અમારા હાહુ, હું હાહુ. ના આવી રીતે મોઢું બગાડીને બોલાય. કોક આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો, અને આપણો પરિવાર છે એ મારા મારું કાકાનો. મોઢું એવું છે એમાં હું શું કરું કો? એ તો તકલીફ છે, પણ જેવું મોઢું છે ને એવું દેખાવાય નહીં, મમ્મી. વર્તાવાય નહીં ક્યાંય. બોલો આમ થોડું ધ્યાન રાખો, બધા સાંભળે છે, જરાક ધીરે હો. પણ એમની બધા સાંભળે છે તો અહીંયા ગેલેરીમાં ઊભા ઊભા નો બોલાય, કોકને નો પણ કહેવાય. મેં હું કહી દીધું, ખાલી એટલું કીધું 2 જણા આવ્યા છે, એમાં હું મેં મોટો દુઃખનો પણ પાળા. ગોપી એ લોકોને છે ને હવે દુઃખ લાગે છે. ઓલો દેવાંગ ઉલટીઓ કરે છે, આવ્યો ને ત્યારનો તે હા, માં ઉલટી કરે છે. પણ તારે જરાક બનાવતા ધ્યાન ન રખાય. મકોડા આવે ભજીયામાં, મકોડા. એ ભજીયામાં નહોતા, ભજીયાની પાસે હતા, 2 હતા ખાલી. લો એમાં કેવી પણ મહેમાનની હવે મકોડા હોય ડીશમાં, એ કોઈ દી નો ખાયો ગોપડા. પણ એમાં હું પણ હવે મકોડા મને ખબર હતી કે અહીંયા આવશે માલિપા, તો હું કાઢી નો નાખું પેલા જ તે. આમ નો હોય ગોપી, હો આબરૂ કાઢો છે. પેલા જ કીધું તને, કીધું ના કાઢીને કીધું તું કે આને છે ને કે છે તું. હા હા, પણ ધીરે ધીરે જો મમ્મી મને પહેલા કહેતા હતા, દેવાંગે કીધું, પણ હું તારો પક્ષ લેતો હતો. ગોપી થોડીક મારી તો આબરૂ રાખ. કોક આવે તો આપણા ઘરની આબરૂ જાય, આમાં આવી રીતે ન કરાય. એટલે હવે એ લોકો આવશે એટલે આપણા ઘરમાં ઝઘડા ઘાલશે એમ. અરે ઝઘડો ક્યાં, હું તને પ્રેમથી તમે મારી સામું બોલવા માંડ્યા, તમે કોઈ દી ન બોલતા, અત્યારે મને ખીજાવશો. અરે હું કહું આ દામિની મારી પાસે આવી હતી, કહેતી હતી કે મારે નથી રહેવું, એને જાવું છે. જાય છે? હજી મહેમાન જાવું છે? મહેમાન- જવાય, થોડું આવ્યા છે રોકાવા તો કેમ જાવું છે? પણ કેવી રીતે રોકાય? તું આવી રીતે વર્તન કરે, એ લોકોનું જરા કઈ ધ્યાન એટલે નથી. તમારું કેવું એમ થાય છે ને કે હું હંધો આ હાથે કરીને કરું છું. એક કામ કરો, હું થોડાક દી મારા માવતરે જતી રહું, તમે હાચવી લેજો એમને હરખી. ઠીક, એટલે તારે આ મહેમાન આવ્યા છે ને તારે માવતરે જાવું છે, એટલે પાછા ડખા થાય એમ ને. ગામમાં ગધેડા કરવા છે, ગામ ગધેડો કે જો આ મહેમાન આવ્યા ને એની બહુ માવતરે ગઈ એમ. ના ના કઈ નહીં, ખાલી વાત કરતા હતા. હા હા, ના ના, બધાય સામે જો અમારા ઘરમાં ધીરે બોલ ને બાપા. તો પણ બધાય સામે હાથે કરીને મને અહીંયા આવીને ખીજાવશો. ઘરમાં નથી કહેવાતું અને મેં હું કરી નાખ્યું? ઘરમાં મકોડા ઓલા લોકો બેઠા છે, તું અહીંયા ઊભી હતી તો અહીંયા આવ્યા. ઘરમાં દેવાંગ ઉલટીઓ કરે છે, અને ઓલી દામિની છે ને એને જોઈને એને કંઈક થાય છે. હવે હું એટલે જ કહું કે મહેમાનને છે ને ન લવાય. કોઈને આપણા ઘરમાં સેટ થાય ન થાય, ગમે ન ગમે, પણ તમારે બધાને બોલાવી જ લેવાય. ના આવો આવો અમારા ઘરે આવો. એ મેં અને મહેમાન છે ને થોડા દિવસ હોય ને એટલા દિવસ સાચવી રખાય, નહીં કે આપણે આખી જિંદગી આપણી હારે રહેવાના હોય. ના અંધોય મારો જ વાંક છે, મને જ કહો અંધાય આવીને. અરે પણ ગોપી બહુ મારી વાત તો. ધીરે બોલો. હવે બધા જુઓ, અંદર આવો, બધા જોવે છે આપણી અરે ગોપી બહુ અંદર. મારી વાત. હા હા, ના ના નીકળું જ છું. કઈ નહીં, કઈ નથી થયું. આ તો ખાલી બસ એમાં છે. બસ શું? હા હા, હું ફોન કરું પછી તમને. હા જરા. હા ભાભી, આ શું કરો છો તમે? વાળું શું નથી જોતા? મતલબ વાળવાની કોઈ સ્ટાઇલ હોય, કોઈ રીત હોય, આમ વ્યવહારિક. અચ્છા, તમારે આમ વાળતા ભાભી મારા કપડા ગંદા થાય છે અને મને ઉડે છે બધું. આ જેટલું તમે સાફ કરો છો એટલું મારા માથે નાખો. આ તો આમાં કચરો હલવાઈ ગયો છે ને તેમ જરા ઝાપટું અરે પણ જાપડોનું આમ રાખું ઠીક લો હો, નહીં પણ રાખી દીધું. એમ ભાભી, આ તમે રોજ આમ જ અમારે ઘર રોજ આમ જ હાલતું હોય. આ તમને મારા હાહુ કહેતા શરમાણાય છે. અમારે તો અહીં ઘરમાં આનથી વધારે હાલતું હોય, પણ એમને મહેમાન આવે એટલે શું કહેતા થોડાક લજવાણા હોય ને તે નહીં કીધું હોય. મહેમાન આવે તો થોડીક શરમ રાખવી પડે ને આપણે. અને આવે ઉભાર બસ. શું એમ બસ તમે ન કીધું શરમ આવે. અમારે તો ન્યા છે ને ગામડે હંધી બાયું બહુ જ શરમાય. અમારે તો આવી રીતના કઈ દેર ઉભા વાતું ન કરે હામાં. આ તો તમે કરો છો એટલે હું વાતું કરવા માંડી, બાકી બહુ જ શરમ આવે જો છે. ભાભી પછી રાખો ને. મને એક સવાલનો જવાબ આપશો તમે? રસોઈ બપોરની કોણ બનાવશે? રાંધવાનું તો હું જ કરું. બંધ રાખો તમે રાંધવાનું. આશરે છે?
આ રજા ઠેક રજા હારો તો અમાર રજા ને તમારું રાંધી દઈશ તમ તારે. પાકા ભાઈ હું નથી ખાતો ડાયટિંગ છે સ્પેશિયલ ડાયટિંગ છે મારું તો. ડાઈટ છે એ ડાઈટ આવી લાગે છે ઓલી ડાપણ ડાઈટ આવે પણ ઓછું ડાપણ કરતા હોય તો હું એમ કહું. અમને કેવી રીતે સમજાવવું હું બપોરે જમતો જ નથી હું તમને એ જ કહેવા આવ્યો હતો પણ અમાર ઘર નિયમ છે અમાર ઘર કોઈ માણસ આવે ને એટલે એને ભૂખમ ન રાખી ભલે મકોડા વાળું કીડા વાળું માખી વાળું ખવડાવી પણ ભૂખા ન રાખવી. જો હમણાં જ કેવું થયું ખબર છે કાલ મારે તેલનો ડબ્બો આમ ઠલવતી હતી ને તો કેટલું તેલ માલી પાઉં નીચે ઉતરી ગયું તે કઈ જાતું થોડું કરી દેવાય. મેં તો લૂહી ચૂહીને લઈ લીધું ડબ્બામાં થોડીક માખી પડી હતી 2-3 તે નીચોવી લીધી એમાં શું એટેક આવી જશે મને આમ ને આમ તમે ચાલુ રાખશો ને તો ભાભી પ્લીઝ થાય તમે આમ થોડા ઓલા હૃદયના રહ્યા ને પોસા હૃદયના બહુ પોછો માણસ છું હા તો અહીંયા આવ્યો પછી ખબર પડી કે કેટલું સહન કરી શકું છું આ મારી કેપેસિટી તમે મપાવી દીધી મને પણ ભાભી મારું અને મારી પત્નીનું નહીં રાંધતા ના ચાડા થઈ ગયા છે હા તમારા ભજીયા ખાધા પછીના બિચારી 5 મિનિટની નવરાઈ નથી. ઠીક તે હવે સમજાણું એક ભજીયું હતું એ ઉતરતી હતી ને ત્યારે મને લાગતું હતું કે આમાં મકોડો ગયો છે કે શું ઈ જ ભજીયું તમારા બાયડીએ ખાઈ લીધું લાગે છે. ભાભી જે હોય તે બપોરનું જમવાનું મોટાબા બનાવતા હોય તો અલગ વાત છે તમે તો નહીં જ બનાવતા કારણ કે તમે બનાવશો ને તો સત્યાનાશ એમ છે તો મતલબ હું જ બનાવીશ. હા હાલો હું લાગુ કામે મારે રાંધવું હોય તમે કોઈ એમ ન હાલે મને મારી હાહુ કેમ મારે નાસવું પડે. નહીં તમે નાચો આવો હંધુ ઉહેડી લેજો ભાભી આ તમે ઉપર કરો લેજો. છી કે કેવું હશે કેટલા દિવસ પહેલાનું હશે કોને ખબર મારાથી નહીં અડાય મને નીચે નથી જવું દામિની જો આપણે જેવા અંદર આવ્યા પછી જે રીતના સ્વાગત થયું છે ને જોતા મને લાગે છે કે હા જોતો કરી તું અહીંયા કેવું વાતાવરણ છે બધું ઘરનું કોઈ વાઇબ્સ આવતી નથી મને. દેવાંગ હું સમજુ છું પણ આવી રીતે છે ને કોઈના વાપ ન કાઢવા જોઈએ. અને જો મારું એવું માનવું છે કે આપણે આ લોકોને મળવા આવ્યા છીએ અને પછી શું થયું ઉગા યાદ આવ્યું મને જેવી વાત કરી એવું તરત મગજમાં આવ્યું. પણ શું કામ યાદ કરો છો આપણે અત્યારે આ બધાને મળવા આવ્યા છીએ ને તો એના પર ફોકસ કરો ને. બિચારા મકોડાનો વિચાર આવે છે કે જીવતો નાખ્યો હશે ત્યારે શું કરતો હશે તરતો હશે કે બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હશે. તમને મકોડાની પડી છે નહીં રહેવાય મારાથી મને જેને આ બધું ખવાઈ ગયું છે ને પરાણે જે ઠૂસીને ખવડાવ્યું છે ને એ નથી સહન થતું. પાણી લઈ આવો. શું પાણીમાં શું હશે શું નહીં કોને ખબર. જો મને લાગે છે કે અહીંયા રહીશું ને તો વિદેશ જેવા નહીં રહીએ નહીં હાથ પગ કામ કરે નહીં મગજ કામ કરે એટલે કંઈક તો હવે કરવું પડશે. શું કંઈક તો કરવું પડશે. અહીંયા બધાને આપણે મળવા આવ્યા છે ને તો 2-3 દિવસ રોકાઈ જઈએ. આપણે આવું જ વિચારીને આવ્યા હતા ને કે 2-3 દિવસ રોકાશું તો હવે આપણે છે ને જે નક્કી કર્યું હતું ને એ જ કરીશું. આ મોટા મમ્મીને કેવું લાગશે? જે લાગવું હોય તે ભલે લાગે 2-3 દિવસ છોડતું આ 3 કલાકમાં મને બધી ખબર પડી ગઈ છે. મને તો લાગે છે કે આ ભાભી છે ને જાતે રહીને આવું કરે છે. અહીંયા આવ્યા જઈને નહીં ગમતું હોય એમને નકર આટલું બધું સુંગરું કોણ હોય હે અને પાછા બતાવીને બધું કરતા હોય એવું લાગે છે. મારે ફરિયાદ કરવી છે. રોનકભાઈને આવવા દે બધી ફરિયાદ કરી દો પછી જો. શું બોલો છો? કોઈને કાંઈ ફરિયાદ નથી કરવાની. આ તમે રોનકભાઈને ફરિયાદ કરશો પછી એ ભાભીને કહેશે ને એ લોકોના ઘરમાં ઝઘડા થશે. આપણે આવું કાંઈ કરાવવા નથી આવ્યા. અને તમારી વાત મને સાચી લાગે છે કે ભાભી હાથે કરીને આવું કરતા હોય પણ જુઓ ઉલટી થાય છે જરા દૂર રહે. હા અરે મકોડાવાળી ડીશ અહીંયા રાખી છે આને કઈ શરમ જેવું કંઈ છે કે નહીં? આ બહુ ખરેખર મારી આબરૂ કાઢવા જેવી. રાંધણ ચાલુ કરતો ને કા શું કરો બા? રાંધવાની તૈયારી કરું. મહેમાન આવ્યા છે ને તે. તમે રાંધશો? અમથા તમારા પગ દુખતા હોય છે. મને એ ખબર નથી પડતી ગોપી બહુ આ ટાંગા અને ટાંટિયા અને આવી ભાષા કેવી તમે વાપરો છો હે?
આ અમે ગામડામાં રહીને મોટા થયા છીએ, તમારે જેમ સુરત શહેરમાં અમે નથી રહ્યા ભાઈ, અમે કાઠિયાવાડી, અમે આવું જ બોલી. અરે સુરતની ગટરો સુધરી ગઈ પણ સુરતમાં આવેલા ગામડાના માણસો ન સુધરા. આહાહા, રેવા દો બા, રેવા દો. તમે મને કાઠિયાવાડથી જ લાવ્યા છો ને, તમે હોત પેલા કાઠિયાવાડી જતા. સુરતના 50% હંધે કાઠિયાવાડી જ છે. ઈ લાંબી લહ કરો માં, અને રાંધવાનું તમે રેવા દો, હું કરી નાખું. ના હો, આવેલા મહેમાનને છે ને મારે મકોડાનું નથી ખવડાવવું. અન્ન ડૂચા ને કઈ રીતનું તો કોને જમાડે, બીજો વખત કોઈ આવશે નહીં આપણા ઘરે. એમની આ લોકો હોટેલમાં ખાવા જતા હશે, મોટી મોટી હોટલમાં, તે અહીંયા જોવા જતા હશે કે અંદર મકોડા છે ને માખીયું છે ને કીડિયું છે ને હું નથી, એમ હંધુય હોય જ અંદર. એ તો દેખાય નહીં આપણને, કેમ કે ઓલું બધો મસાલો હોય ને તેમાં. અહીંયા વળી નવાઈ ના કરે છે, લેવડી મકોડા આવી ગયા ને વાળના ડુસ્સા આવી ગયા. એક વાળ હતો ખાલી, લો એક વાળ. અરે મૂરખની સરદાર, તો કાંઈક તો સમજ. એ હોટલનું ઉદાહરણ તારે મને અત્યારે આપવાની ક્યાં જરૂર છે? પણ સાચી વાત નથી લેવડી, મને પાછા કયો છો તે. ઈ હંધી વાત મૂકો. જો હવે છે ને હું નહીં ભૂલ કરું, બસ હવે હું બહુ ધ્યાનથી રસોઈ કરીશ. અને તમે કોની રાંધી નાખું, હું રાંધું બા, તમે કો. વિશ્વાસ કેમ આવે તારી પર? હા, અત્યારે લગીન કરીને તમે વિશ્વાસ મને ન લઈ આવ્યા પમણીને, તો હવે થોડોક વિશ્વાસ વધારે કરી લો તમે તારે. હવે નહીં વાંક આવે. આ તમારા પગ દુખે ને મને પછી ઉપાધિ થાય, વળી મારે જ તમને તેલ ઘસી દેવું ને પગમાં. મારી વહુ કોકો ડાઈ વાત કરી લે છે. કાંઈ વાંધો નહીં, મેં વિશ્વાસ કરી લીધો. રસ, પૂરી, બટાકાનું શાક, સંભારો, આટલું બધું? હા, અને દાળ ભાત, બસ આટલું જ બનાવવાનું છે, વધારે નથી બનાવવાનું. હા, જલ્દી જલ્દી બનાવી નાખો. મહેમાનને વહેલાસર જમાડી દેવા પડે ને, નહીંતર એમ થશે કે સમયસર જમાડતા પણ નથી. બેટા હું જાઉં? હા મારી બહુ 100 વર્ષની કરે ભગવાન તને. હા, તમારા ઘરના મહેમાન બંધ થાય તો વરણ થઈને ડોહો. હા, તો ઉલમાંથી પડી ઉલમાં આ ડોહી રાંધત ને તો ઓલાને તો મોઢે સ્વાદ લાગી જાત, અને અહીંથી જાત જ નહીં. તે રાંધવાનું મારી માથે લીધું, તો આ તો લાંબુ લખાઈ ગઈ. આ રાંધશે ને ઓલું રાંધશે ને, કંઈક તો કરવું પડશે. હું કંઈ રાંધવાનું નથી ને, એવું રાંધીશ તો એવું રાંધીશ ને કે હાલતી ના થઈ જશે. આવે છે. હાલો લોટ બાંધી નાખું. ખોટું હું આજ તો વાપરવાનું પાણી લેવું પડશે રસોઈ કરવામાં. હું કરી કેદુનું આવ્યું જ નથી પાણી. હા લે, એમાં હું મહેમાનને ક્યાં ખબર પડવાની છે. ખંજોર હારી એવી આવે ને. બે વેલણાય નથી, હવે આનાથી જ રોટલી કરવી પડશે. બોલો. અરરરર, લોટમાં મકોડા છે, કાઢી નાખું. એમાં ક્યાં મહેમાનને દેખાવાના છે. શું ગળી જાવ આમાં, શું ગળવું મને નથી સહન થતો હવે. આજે જોયું છે ને, ચૂપ રહો ને, બધું આ શું કામ કરો છો પાછું? કોઈ જનાવર સાથે ન કરે આવું. આ ભાઈ છે ને માણસની જાતમાં નહીં રહેવા દે. મને લાગે છે કે કંઈક અલગ જ થઈ જશું આપણે. મારે તો ઉપવાસ છે, હું તો નથી ખાવાની આજે. મેં તો ના જ પાડી છે મારી. મારે નથી રહેવું હવે અહીંયા. જે થવું હોય તે ભલે થાય. 1 મિનિટ અહીંયા નથી રોકાવાનું થતું. તારે રોકાવું હોય તો તું રોકા. હું શું કામ રોકાઉં? બાનું વિચાર, શું બાનું કાઢશું? બાનું હું ક્યાંથી વિચારું? ને આપણે વિચાર્યું હતું ને કે મોટા મમ્મી જમવાનું બનાવે તો આપણે જમીશું, પણ ભાભી. મારો શ્વાસ અટકી જશે ભાઈ. ચાલ ટેલો પેક કર. આપણે કોઈ પણ હિસાબે અહીંયાથી નીકળવું છે. તું ગમે તે બાનું કાઢજે, ગમે તે બનાવી લઈશું. બાકી શું બોલું નથી કઈ નથી.
બેટા તને એલર્જી છે? મને કીધું હોત તો મૂકી દે. એડકી ચાલુ થઈ ગઈ છે. જઈએ છીએ અમે લોકો. ક્યાં જાઓ છો? હજી તો સવારે જ આવ્યા છો ને અત્યારે હજી રોંઢો નથી થયું તો વયું જવું તમે? જવું જ પડશે. રોકાવાય એવું નથી હવે. જવું પડે એમ જ છે. એટલે કઈ આજુબાજુ કે કોઈ હગાવાળા ઘરમાં જ મતલબ કે અમારે અમારી રીતે અમારે વ્યવસ્થા કરવાની છે એટલા માટે આ ઘરેથી નીકળવું પડશે. એટલે ખરેખર કે મજાક કરો છો તમે મારી? ખરેખર સાચે જ જઈએ છીએ મોટા મમ્મી, સાચે જ હમણાં જ. બસ આ ભગવાનની કૃપા છે કે અમે બધું જોઈ લીધું. હે પણ જોઈ લીધું? શું થયું? આ ગોપી ઓળો કઈ કીધું? હે કરી નાખ્યું છે. કરી નાખ્યું છે? શું કરી નાખ્યું? હમણાં ગોપી ઓને બોલાવ. હું ના ના સેવા કરી એમ. સેવા કરી છે તો બેટા રહો ને. આ સેવા તો કરી છે ને લોકોને તો હવે નથી જોવાતી. આટલી બધી સેવા એ અમારી કરશે, અમારાથી સહન નથી થતું. હવે એ રહ્યા અમારા કરતા મોટા, અમે એમની પાસે સેવા કરાવીએ, સારું ન લાગે ને? વાહ, દીકરાઓ ફોરેન જાય છે પણ કેટલા સંસ્કારો છે. મોટાઓ પાસે સેવા કરાવવાની પણ ના પાડે છે. અરે દેવાંગ, શું થયું? હજી તને છીકો ને? ચાલ આ બેગ લઈને જઈએ છીએ ભાઈ. જાય છે જો ને. કેમ? રોકાવાનું કહું છું, નથી રોકાતા. એમ કહે છે કે મોટા ભાઈ અને ભાભીને ખોટી સેવા કરાવીને અમારે. અરે મારા ભાઈ, તું કેટલા વર્ષે પછી પાછો આવીશ? જવા. જીવતા રહીશું તો પાછા આવીશું. હે? મતલબ તબિયત મને એડકી ચાલુ થઈ અરે છે પણ અને તું- બળતરા થાય છે, છાતીમાં જવું અરે પડશે. હું તારી ભાભીને કહું ઉકાળો બનાવી દે. શું કામ ભાભીને કઈ નથી અરે કરવું? એમાં શું થઈ ગયું? હમણાં ઉકાળો બનાવી દો, પણ હું હે ને એટલે આવી હતી કે તમે તેલ લઈ આવ્યું ને, તેલ નીચે ઢોરાઈ ગયું, પછી મેં ઉહેડું એની ભરી લીધું છે. એમ તો શાકાઈ બની ગયું એનું, પણ હવે લોટ બાંધવો છે અને લોટમાં હા લઈ આવીશ, પણ તું જરાક અત્યારે શાંતિ રાખ. આ લોકો જવાની વાત કરે છે, એને રોકવાના છે. જાઓ તમે છે. કઈ લાવતા નહીં, અમારે નથી રોકાવું, અને રોકાઈશું તો બધું અટવાઈ જશે. મારું કામકાજ. પણ શું કામ જવું છે? અર્જન્ટ ફોન આપ્યો અરે હતો ભાઈ, ભાઈ. તું 1 મહિનાથી કહેતો હતો કે અમે તમારા તૈયારી બાકી છે મોટા ભાઈ, તૈયારી બાકી છે હા, તો અમારા અહીંયા લોકો. તૈયારી કરી લો ને. પણ હું હોતે તૈયારી કરાવડાવીશ. એમાં હું? ઘરવાળા ભરી દે. હે? કઈ નહીં, અમારે અત્યારે જવું પડે એમ છે કેમ કે એમના ઓફિસથી ફોન આવ્યો છે ને પાછા બોલાવ્યો. એમાં જવાનું હું હોય, તમ તાર જઈને પાછા આવો અને પછી તમ તાર અહીંયા રહેજો, કઈ વાંધો નથી. ઈ અરે જો ભાભીને બિચારાને આ બધી આદત શરદી થઈ ગઈ છે. એ તો શરદી થઈ ગઈ છે ને. તું દવા લઈ લે ને ભાઈ. શું થયું? દવા લઈને કોઈ ફાયદો નથી ને. મતલબ દવા લઈને શું ફાયદો થશે તમે મને કહો. કારણ કે ઘરમાં તો આમ જો, બધું હું એમ તો જ તમને રહે. એમ કહું કે તમે છે ને થોડાક દી રોકાઈ જાઓ, પછી આમ જઈને પાછા તૈયારી કરજો. એમાં હું વાંધો છે? દેવાંગ, રોકાઈ જા ને મારા ભાઈ. 2 મિનિટ નહીં હો હવે. એક કામ કરો, તમે જેને અમને લાત મારો, ગુસ્સા મારો, અને કદાચ અમારા શ્વાસ નાક દબી દે, અમને રોકી દો, તોય હવે નથી રોકાવું અરે ભાઈ. પણ એવું તો શું થઈ ગયું? તું કઈક છુપાવે છે, સાચું બોલ. હા શું થયું છે? બેટા કે ને હું થયું હે? શું કહું તમને? ના નહીં ના કહું શું? કાંઈ કહેવાય નહીં એને. ના, ના. ખાવા દો ને પણ હવે. અરે 1 મિનિટ વાત તો સાંભળો તે. હા, શું કહેતો તો બોલ તું. કાંઈ કહેવાય નહીં. જાઓ તમ તાર જાવું હોય તો પછી પાછા આવું છું હું રોકાવા. પાકું. એ જવાનું. બેગ લ્યો ને તમે. અરે પણ આવશે. કેવી આવશો પાછા હે? આ રીતના તમે જાઓ ને કહો. મારી આત્મા આવશે હવે અહીંયા. દેવાંગ, રોકાઈ જાવ એમ કઈ. જાતા હોય તો હું કઈ. આ બધું છે ને તમારા કારણે થયું છે. જો ઓરિયો ભર્યો મારા ઉપર, મને એટલે જ મહેમાન આવે ની નો ગમે. એક તો આવે, ખાય, ખોદતા જાય ને બધાડતા જાય. જુઓ ગોપી બહુ, તમે થોડી વાર પહેલા જ કહેતા હતા ને કે ગામડાના લોકો શહેરમાં આવ્યા છે, પણ શહેરમાં આવતાની યારે ખબર નહીં વર્તન કેમ બદલાઈ જાય છે. ગામડામાં મહેમાન આવે ને તો એમ કેવી રીતના હાચે ભગવાનની જેમ હાચવે, અને તમે હજી અડધો દી નથી થયો ત્યાં કાઢી મૂક્યા. ઈ દાડા છે ને અલગ હતા બા, એની બધી વાત તમે જવા દ્યો. પેલા તો અમારા કાઠિયાવાડમાં મહેમાન આવતા ને તો આમ આવે ને એટલે એના પગ ધોઈને પૂજતા ને ભગવાનની જેમ રાખતા, આરતી ઉતારતા, માંગી ખાવાનું ય દેતા, અરે જીવે કાઢીને દઈ દેતા. પણ એ વખત અલગ હતો, હવે એવું કાંઈ નથી. વખત કઈ અલગ નથી. આ વખત ની યારે માણા બદલાઈ ગયા છે. રોનક અને બાળીને સમજાવ આવી રીતના ન હોય. ગોપી, તે કંઈક તો કર્યું હશે હો. બાકી આ દેવાંગ ને દામિની આવી રીતે જાય નહીં. હા? મેં શું કર્યું પણ? તું કે તે હું કર્યું? હે? કંઈક તો તે કર્યું. તો એમણે ન તમને કીધું હોય મેં કઈ કર્યું હોય તો મેં કઈ કર્યું જ નથી. આને મારે કઈ રીતે સમજાવવી? તે મકોડાવાળા ભજીયા ખવડાવ્યા હતા એને. જો મેં તમને તઈ કીધું તું મકોડા એની ભજીયાની પાઈ હતા, ભજીયાની અંદર નહોતા, કહું છું. અરે પણ કંઈક તો એવું હશે ને ભજીયામાં. ને ભજીયા બનાવતી વખતે તારાથી ધ્યાન નથી રખાતું કે બાજુમાં કંઈક છે આવા જીતા હતા આમાં? એ ભાઈ
મારી વાત સાંભળો ભાખરી નહીં ખાતા ભાખરી આજથી ભાખરી નહીં ખાતા શું થયું? બચવું હોય તો નહીં ખાતા નકર આત્મા અહીંયા રહેશે ને શરીર વયું જશે શું રામ ગોપી નક્કી આ ગોપી જ છે ને આ લોકોને તું ભાખરી ચેક કર પેલા ભાખરી ખાવાનું ના પાડી ગયો છો લો હે ભગવાન